હેલો દોસ્તો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં જ હશે. તો ચાલો આજે આપણે આવી ગયા છે પાર્ટ ટાઈમ ઝોમેટોમાં કામ કરવા માટે. તો જોઈએ આજનું આપણું પાર્ટ ટાઈમમાં કેટલાનું કામ થાય છે. તો હવે ફટાફટ આપણે પહેલાં તો ઓનલાઈન થઈ જઈએ, કેમ કે આપણે 6 વાગે ઓનલાઈન થવાનું હોય તો આપણે લેટ તો થઈ જ ગયા છે. તો ફટાફટ આપણે પહેલાં ઓનલાઈન થઈ જઈએ. તો આ રહી આપણી ઝોમેટોની એપ્લિકેશન આપણા ફોનમાં ચાલુ છે. તો પહેલાં આપણે ઓનલાઈન થઈ જઈએ. તો આ રહ્યું. ઓકે, તો ચલો આપણે હવે આપણે ઓનલાઈન થઈ ગયા છે. તો હજુ તો આ બેગ પણ બાંધવાની બાકી છે દોસ્તો. તો આ બેગ હજુ આપણે બાંધવાની બાકી છે. આપણે ઓનલાઈન થઈ ગયા છે. હવે પહેલો ઓર્ડર આવે ત્યાં સુધી આપણે આ બેગ બાંધી દઈએ. તો વિડીયો પર નવા હોય ને તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને એક લાઈક કરી દેજો, તાકે મજા આવે મને વિડીયો બનાવવાની. તો જો આપણે ઓનલાઈન થઈ ગયા છે અને આ જગ્યાએ આપણે ઊભા છે. જો બધું જોરદાર છે, બધું મસ્ત. અને આ ઓવરબ્રિજ ઉપર ઊભો છું ને તે આમ હલે બ્રિજ, આમ ગાડીઓ જાય ને એટલે થોડું આમ હાલન ડોલન થાય. એટલે ફટાફટ આપણે તો પહેલાં નીચે જતા રહીએ અહીંયાથી, કેમ કે આપણને બીક લાગે યાર. ઓલો ઓવરબ્રિજ પડ્યો હતો ને આપણે આ ગંભીરાવાળો, ત્યાં તો પછી બીક લાગે યાર. બાકી જોરદાર નજારો છે અહીંયાનો. તો ફટાફટ આપણે ઓનલાઈન તો થઈ ગયા છે. હવે ઓર્ડર આવે એ પહેલાં આપણે બેગ બાંધી દઈએ. પહેલાં તો અહીંયાથી થોડા આમ આગળ પાછળ જતા રહીએ, કેમ કે આ જગ્યા બહુ રિસ્કી લાગે છે મને સારું. બરાબર. બાકી જો તમે કેટલું જોરદાર આમ વ્યૂ કેટલું મસ્ત આવે છે અહીંયાનો. બરાબર. તો ફટાફટ આપણે સબસ્ક્રાઈબ કરી લેજો ના કરી હોય તો. ચલો પહેલાં હું બેગ બાંધી દઉં પછી. તો દોસ્તો આપણે બેગ બાંધી લીધું છે. હવે ફટાફટ આપણે આગળ જઈએ. અહીંયાથી આમ આગળ જો આ બેગ બાંધી દીધી છે આપણે. અને આ ફોનનું સ્ટેન્ડ અને આ વિડીયો બનાવવા માટે સ્ટેન્ડ બનાવ્યું છે. અહીંયા ફોન મૂકે ઝોમેટોવાળો. બરાબર. અને આ આપણે બેગ બાંધી લીધી છે. હવે જઈએ અહીંયાથી આગળ જઈએ, પછી જોઈએ કે ઓર્ડર પડે છે. હજુ તો ઓર્ડર પડ્યો નથી. આપણે લોગિન તો કરી લીધું છે અને 6:13 થઈ ગઈ છે. જો આપણે ઓનલાઈન તો થઈ ગયા, હજુ ઓર્ડર પડ્યો નથી. એટલે અહીંયાથી આપણે થોડા આગળ જઈએ, પછી તમને બતાવું કે અહીંયા તો હવે લાઈવ વિડીયો તમને રસ્તાનો બ્લોગ દેખાશે કે કઈ રીતે હું જાઉં છું. બાકી આ બધી બિલ્ડિંગોમાં જ આપણે ઓર્ડર ડિલિવર કરવાનો હોય. જો બરાબર. તો ચાલો પહેલાં આપણે આગળ જઈએ અને ચાલુ કરીએ બ્લોગ હવે. તો મિત્રો આપણે સ્ટેન્ડ પર ફોન લગાવી દીધો છે, પણ ફોન બહુ જ હલન ડોલન થાય છે. એટલે વિડીયો બહુ હલન ચલન થઈ જશે, એટલે મજા નહીં આવે. તો આપણે એના માટે એક સ્ટેન્ડ ખરીદવું પડશે, જેમાં આપણે સારી એવી વિડીયો બનાવી શકીએ. તો આ સ્ટેન્ડમાં મને નથી લાગતું કે આપણને વિડીયો ઉતારવામાં મજા આવે, કેમ કે વિડીયો બહુ જ મતલબ સ્ટેબિલિટી બહુ ખરાબ થઈ જાય છે વિડીયોની. તો તમે જોઈ જ શકો છો આ વિડીયો જે ઉતરે છે એ. તો ઓનલાઈન થયાના આપણે ટાઈમ થઈ ગયો છે 20 મિનિટ થઈ ગઈ ઓનલાઈન થયા, પણ હજુ ઓર્ડર પડ્યો નથી આપણો. તો જોઈએ, થોડી વધારે વાટ જોઈએ ક્યારે પહેલો ઓર્ડર આપણો પડે છે. બાકી 20 મિનિટ તો આપણી થઈ ગઈ છે. જુઓ 19 બતાવે છે ને, આવી જો 20 ભાઈને ગાડી કાઢી હતી સાઈડમાં, એટલે આપણે થોડા પાછું લઈ લીધું બાઈક. બાકી 20 મિનિટ તો થઈ ગઈ છે, હજુ ઓર્ડર આવ્યો નથી. તમે જોઈ લો, અહીંયા હજુ છે આપણે અમદાવાદમાં. તો પહેલો ઓર્ડર મિત્રો આપણો આવી ગયો છે. ગ્રાન્ડ ટ્રક રોડ કનેક્ટિંગ ચાઇનીઝ, જે હોય વાંચતા નહીં આવડતું. સેલિબ્રેશન સિટી સેન્ટરમાંથી લેવાનો છે. 25 રૂપિયાનો ઓર્ડર છે. બરાબર, એક્સેપ્ટ કરી લઈએ આપણે. આપણો પહેલો ઓર્ડર આપણે અહીંયાથી લેવાનો છે. આ ઓર્ડર આપણે અહીંયાથી પિક કરવાનો છે. બરાબર, પિક કરી લઈએ પહેલાં. આ ઓર્ડર આપણે પિક કરી લીધો છે. હવે એને જઈએ આપણે ફટાફટ ડ્રોપ કરવા માટે. જો આ લોકેશન અંધારું છે, ત્યાં સુધી આ બધું લોકેશન બતાવી દઉં, પછી અંધારું થશે એટલે નહીં દેખાય ગાઈસ.
તો આ ઓર્ડર આપણે પિક કરી લીધો છે. આ ઓર્ડર આપણે અહીંયા ડ્રોપ કરવાનો છે બીમાં B104 આ રહ્યું ગાઈસ, અહીંયા જ આપવાનું છે. B104 આપવાનો છે આ ઓર્ડર. B104 ફર્સ્ટ ફ્લોર જ હશે. પહેલો ઓર્ડર આપણે ડિલિવર કરી દીધો છે. હવે જઈએ નેક્સ્ટ ઓર્ડર. તો જોઈએ નેક્સ્ટ ઓર્ડર ક્યારે પડે છે. તો પહેલો ઓર્ડર આપણે ડિલિવર કરી દીધો, તેની અર્નિંગ 25 રૂપિયા થઈ ગઈ હતી. હવે જોઈએ બીજો ઓર્ડર ક્યારે આવે છે. ત્યાં સુધી ગરી પડતો હતો, પડી જતો હતો વિડીયો. તો આજનો બીજો ઓર્ડર આવી ગયો છે 32 રૂપિયાનો ઓય છોલેમાંથી, જે આપણે પહેલાં પણ પિકઅપ કરેલો જ છે આ જગ્યાએથી. તો ફરી એ વખત આવી ગયો છે, તો ચલો એને ફટાફટ એક્સેપ્ટ કરી લઈએ. ચાલો, તો ઓર્ડર બીજો ઓર્ડર આપવા માટે આપણે જઈ રહ્યા છીએ. આ રોડ આ છે આપણો બીજો ઓર્ડર ઓય છોલેમાંથી પિકઅપ કર્યો છે, જે આપણે ડિલિવર કરવા માટે જઈ રહ્યા છીએ. 3 કિલોમીટર આપવા જવાનું છે, તો જઈએ બરાબર. 3 કિલોમીટર છે એટલે કંઈ વધારે છે નહીં. હવેથી તમને આવા વિડીયો જોવા મળશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે યાર એક હાથે કેટલું કરવું. હવે બાઇક છે, એક્ટિવા હોય તો ચાલે. તો ચાલો, બીજો ઓર્ડર લઈને આપણે આવ્યા છે. અહીંયા ઓમાં જવાનું છે, એક ઉપર જવાનું ગાઈસ. આ 1203 નંબર એટલે 12મા ફ્લોરે જવાનું છે. બીજો ઓર્ડર પણ આપણે ડિલિવર કરી દીધો છે. તેના 34 રૂપિયા આપણને મળ્યા છે. ટ્રીપ ડિસ્ટન્સ ટોટલ ડિસ્ટન્સ થયું 4.3 કિલોમીટરના 34 રૂપિયા. બોલો કેટલી ના અંદર આટલા હોય? મિનિમમ 40 રૂપિયા તો હાલવા પડે. કંઈ વાંધો નહીં, ચલો આપણે નેક્સ્ટ ઓર્ડર કરી નાખીએ. હવે મારે જવું પૂરું સિટી એરિયામાં જોઈએ, અહીંયા ઓર્ડર ના પડી જાય તો સારું છે. ત્રીજો ઓર્ડર આપણે રત્નામ પાનોરામાં આ સોસાયટીમાંથી પિક કરવાનો છે. હવે આ ભાઈ અહીંયા સોસાયટીમાં ઓર્ડર બનાવીને સેલ કરે છે. મતલબ જો આ ઓર્ડર આપણે અહીંયાથી પિક કરવાનો છે રત્નામ પાંડુરામાં જે હોય એ આપણને વાંચતા નહીં આવતું એટલું બધું. તો અહીંયાથી આપણે પિક કરવાનો છે. હવે એ ગેટે એમ કહે છે કે ભાઈ ઓર્ડર રેડી થયો છે એટલે અહીંયા ગેટે આપવા આવશે. તો આપણે આ ગેટે ઊભા છે. જો સામે મસ્ત મજાનું એવું છે, બધું જોવાનું બિલ્ડિંગ છે, મતલબ એક જાતની સિટી સેન્ટર જેવું છે મોટું. અહીંયા આ ભાઈ કહે છે આપણને ઓર્ડર અહીંયા હાલવા આવશે, રેડી થશે ને એટલે. હવે જોઈએ, પિક ઓર્ડર નાવ લખ્યું છે, પણ હવે કોલ કરવો પડશે એવું લાગે છે, કેમ કે હવે એ લોકો એમ કહે છે કે ઓર્ડર અહીંયા આપવા આવશે. તો જોઈએ આપવા આવે છે કે નહીં. આપણે તો ઊભા છે, આપણે 6 ઓર્ડર પૂરા કરવાના છે ને 250ની અર્નિંગ કરવાની છે ઓફર માટે. તો જોઈએ થાય છે કે નહીં. તો ઘણી બધી વેટ કરતાં આપણો આ ઓર્ડર 4 મિનિટ લેટ થઈ ગયો ગાઈસ. અને પહેલાં હું આવીને ઊભો રહ્યો એક વધારે. તો હવે ઓર્ડર આપણી જોડે આવી ગયો છે. તો ઓર્ડર અલ્યા યાર, તો આપણો ચોથો ઓર્ડર પણ આવી ગયો છે પ્રિન્સ ભાજી પાવમાંથી. તો ચલો 33 રૂપિયાનો ઓર્ડર છે, તો ફટાફટ એને એક્સેપ્ટ કરી લઈએ અને જઈએ પ્રિન્સ ભાજી પાવ. અત્યારે તો આપણે આ ઇલાકામાં છે જંગલ જેવા. તો મિત્રો હવે લોચા વાગ્યા છે. આ પ્રિન્સ ભાજી પાવનો જે ઓર્ડર આપણો આવ્યો છે એમાં છે એવું કે જો તમને લોકેશન બતાવું, અહીંયાથી આપણે ઓલી સાઈડ જવાનું છે, પણ અહીંયા એવું છે કે વચ્ચે ફાટક છે જ્યાં ટ્રેન જાય તે. હવે ફાટક છે ને ફાટકની નીચે થઈને આપણે જવાનું છે. તો નીચે રહીને જવામાં એવું છે કે પાણી ભરાઈ ગયું છે ફૂલે ફૂલ, મતલબ આખું બાઇક આપણું ડૂબી જાય એટલું પાણી ભરાઈ ગયું. જો આ ફાટક છે. એક ઓર્ડર તો આપણે કેન્સલ કરી દીધો અને આ ચોથો ઓર્ડર લેવા આવ્યા છે આપણે અહીંયા. અહીંયા જોવાનું છે મહાલક્ષ્મી ભાજી પાવ. માય ગોડ ગાઈસ, ભીડ બહુ જ છે મહાલક્ષ્મી ભાજી પાવમાં. જો આ મહાલક્ષ્મી ભાજી પાવ અહીંયા ફોટામાં ખાલી બતાવે છે અને અહીંયા ભીડ જુઓ ગાઈસ. મહાલક્ષ્મી ભાજી પાવમાં આપણે ઓર્ડર લેવા આવ્યા છે. ઓર્ડર રેડી છે 9200. 9200
ગાઈઝ આપણને તો ઓર્ડર મળી ગયો છે ફટાફટ ત્યાં. તો ચાલો ફટાફટ જો કેટલું મસ્ત એને પબ્લિક જુઓ ખાય આમ ખાવા આવનારું બહાર ખાનારું પબ્લિક બહુ જ છે જો લોકેશન. ये वाला ऑर्डर हमको डिलीवर करना है 7th फ्लोर 30. ये देखो ये वाला. तो चलो चलते हैं फटाफट 7th फ्लोर. 5મો ઓર્ડર આપણો આવી ગયો છે 52 રૂપિયાનો એક્સેપ્ટ કરી લઈએ. 5મો ઓર્ડર આપણે એક્સેપ્ટ કરી લીધો છે. આ ઓર્ડર લેવાનો છે આપણે અહીંયાથી ઉર્બાન ચોક ચોઈસ સ્નેક્સમાંથી ઓર્ડર રેડી છે. અહીંયાથી આપણે પિક કરવાનો છે ઓર્ડર. આપણે અહીંયાથી પિક કરી લીધો છે ઉર્બાન ચોકથી ઓર્ડર આપણે પિક કરી લીધો છે. હવે જઈએ તેને ડ્રોપ કરવા માટે. આ જો અંધારું છે પણ થોડું સરસ લાગે. થોડું અંધારું છે પણ ઓર્ડર આપણે તો ઓર્ડરથી મતલબ ને અંધારાથી શું જો પૂછી જા. આ પડી આપણી ગાડી. અંધારું છે પણ થોડું આમ નજારો મસ્ત લાગે. આ ઇલાકામાં ફરવાની મજા આવે આ બાજુ. અને ઓલી બાજુ તો ગાઈઝ મને મોકલી દીધો હતો ને તમે રસ્તો જુઓ તો એટલો. અને યાર આ બાઇકમાં શું થાય ઘડી બંધ થઈ જાય તકલીફ લાગે છે કંઈ. જો યાર ये गई बस. गाइस कुछ तकलीफ हुआ है. बाइक मेरा इधर बंद पड़ गया है. मतलब बाइक बंद पड़ी गई है. હવે કિક મારું એટલે ચાલુ થઈ જશે. એમાં કંઈ ભય નહીં. જોઈએ કિક મારીને એ ના થયું. થઈ ગયું ગાઈસ. બાઇક સ્ટાર્ટ થઈ ગયું છે. હવે જઈએ ફટાફટ ઓર્ડર આપવા માટે. આપણે આપવા જવાનું છે. તો ચાલો હું જાઉં પછી તમને કહું. આ ઓર્ડર આપણે આપવા માટે આવી ગયા છે ડીશ બિલ્ડિંગ. 5મો ઓર્ડર આપણે ડિલિવર કરી દીધો છે બરાબર. 52 રૂપિયા મળે. 32 રૂપિયાનો ઓર્ડર હતો 20 રૂપિયા ઇન્સેન્ટિવ. મતલબ જે વરસાદ ચાલુ એના મળ્યા એટલે ટોટલ 52 રૂપિયા થયા આપણા બરાબર. ચલો બીજો ઓર્ડર લેવા જઈએ ફટાફટ. તો 6થો ઓર્ડર પણ આપણો આવી ગયો છે 57 રૂપિયાનો હીટ પંજાબમાંથી. એને પણ એક્સેપ્ટ કરી લઈએ ચાલો ફટાફટ બરાબર. આ તો આપણે એડ્રેસ જોયેલું છે પણ કોઈ મેપ તો ખોલવું જ પડે. તો ચાલો આ લિસ્ટ આવે એટલે આપણે જોઈએ અત્યારે અંધારા ઊભા જ. ચલો હવે 6થો ઓર્ડર લેવા માટે આપણે જઈએ. ચાલો 6થો ઓર્ડર લેવા માટે જઈએ બરાબર. આપણે ફટાફટ હવે 6થો ઓર્ડર પિક કરીને 6 ઓર્ડરનો ટાર્ગેટ હતો આપણો તો પૂરો થશે કદાચ. કેમ કે 6 ઓર્ડર ઉપર 225 રૂપિયા એક્સ્ટ્રા છે. તો જોઈએ પૂરું થાય છે કે નહીં. કશું જો આ લબક જબક ચાલુ જ હોય આ બાજુ છે થાય છે ને. અને સિગ્નલ કહેવાય ઊભું રહેવું પડે પણ અત્યારે તો બંધ છે સિગ્નલ એટલે વાંધો નહીં. આપણે ચાલી જાય હોય બાકી અમુક એરિયામાં કામ કરવા જઈએ તો ત્યાં ઊભું રહેવું પડે. આપણે ના નીકળાય. જો આ બાકી અહીંયા BRTC મતલબ MTS માટેનું સ્ટેશન છે અને આપણે સીધા જવાનું છે. ગેટ પંજાબમાંથી આપણે ઓર્ડર લેવાનો છે. એ પણ તમને બતાવું. વિડીયોમાં બન્યા રહેજો મજા આવશે. 6થો ઓર્ડર લીધો છે. 6થો ઓર્ડર આપણા આ ગાડી આપણી પડી. અહીંયા આપણી ગાડી પડી છે અને આ લીધો નજારો. આ ઓર્ડર આપણે 8 પંજાબનું લઈને આવી ગયા છે.
આ ડી રહ્યું, આ રહ્યું, આમાં જવાનું છે. જો દેખાશે નહીં ડી તમને. કંઈ વાંધો નહીં, નજીક જઈને બતાવી દઉં એમાં શું છે યાર. આ ઓર્ડર આપણે અહીંયા દેવાનો છે હવે 601 ડી આવી રહ્યું. આમાં જુઓ તો નામ દેખાય તમને 601માં કોઈનું. ओम शीतल कत्री उधर देना है. बंद खोलने इधर से ये डब्बा दिया ऊपर वाला, इधर से आएगी लिफ्ट. ये देखो कितना बढ़िया है. अभी लिफ्ट आएगी, हम ऊपर जाएंगे. 600. अरे खुल जाए यार, लॉक नहीं. आ जाएगा, अभी आ ही जैसे अपना 7મો ઓર્ડર પણ આપણો આવી ગયો છે. પણ લિફ્ટમાં શું હોય, લિફ્ટમાં આપણે જઈએ ને એટલે નેટ ના પકડાય. તો જો અહીંયા નેટ નથી પકડાતું ને એમાં આપણે રહી ગયું કેટલાનો. અચ્છા 56 રૂપિયાનો ઓર્ડર છે. ઉપર ક્રસ્ટમાંથી લેવાનો છે. જો આવ્યું ઉપર ક્રસ્ટ. ગાઈસ વરસાદ પડતો હતો ને એટલે મેં બેગ પહેરાવી દીધી ફોનને. આપણો વોટરપ્રૂફ નહીં ફોન, બરાબર, એટલે બેગ પહેરાવી પડે. તો 56 રૂપિયાનો એક્સેપ્ટ જ નહીં થતો. નેટનો બહુ પ્રોબ્લેમ થાય છે ગાઈસ. બ્લિંકિટ તો ચલો હવે એક્સેપ્ટ થઈ જશે. ત્યાં સુધી તમે આ બોરો જુઓ. તો 7મો ઓર્ડર આપણે લેવા જઈ રહ્યા છે. ધીસ ઇઝ લોકેશન. 7મો ઓર્ડર લેવા છે. 7મો આપણે અંધારું આવ્યું. 7મો ઓર્ડર આપણે પિકઅપ કર્યો છે અહીંયાથી અપર ક્રસ્ટ રેસ્ટોરન્ટ એન્ડ બેકરી. તો ચાલો હવે જવાનું છે આપણે આ લોકેશન પર. શું લોમ લખેલું આપણને તો નહીં આવડતું ગાઈસ. તમને આવડતું એને વાંચીને કમેન્ટ કરી દેજો. તો ચાલો મેપ ચાલુ કરી દઈએ, ત્યાં જઈએ, પહોંચીએ ફટાફટ. કેટલા કિલોમીટર છે જોઈ લઈએ. હશે તો વધારે જ છે, મતલબ 4 કિલોમીટર. વાહ. ચાલો હવે પાછું આમ આપણે 8 પંજાબ બાજુ જવાનું ગાય છે. ઘરે જવા બાજુ આવ્યો તો ઓર્ડર સારું હતું, પણ હવે થોડું દૂર જવાનું છે. તો ચાલો ભાગીએ. 7મો ઓર્ડર આપણે ડિલિવર કરવા માટે આવી ગયા છે. જવાનું છે એફમાં. એ હજુ તો ત્યાં એફમાં જવાનું છે. બોલો તો વિડીયો છેલ્લે મૂકી દે, છેલ્લે વાંધો નહીં આવે. બાકી લોકેશન પૂરી કરશે ગાઈસ. ધીસ લોકેશન નાઇસ લોકેશન, મસ્ત લોકેશન છે. બટ આવામાં રહેવાનું હોય ને તો હા હા શું જલસા પડી જાય. જો બગીચો, ગાર્ડન છે. ડી આવ્યો, ડી બ્લોક. જોરા કાકા કેવો ફરે, એવું ફરવા મળે રોજ. ચલો મૂકીએ હવે તમને. જો જીમ હોતી ગાઈસ અંદર લ્યો, મફતમાં જીમ કરવા મળી જાય.